ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે વાત કરીશું યુનિટ 2ની અંદર રીડ ટુ શેપ પર શેપ, કે અહીંયા સરસ કવિતા રજૂ કરવામાં આવી છે જેના કવિ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય. મિત્રો, હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે ઘણી બધી કવિતાઓનું સર્જન કરેલું છે, જેમાંની એક કવિતા આપણા અભ્યાસક્રમની અંદર રજૂ કરવામાં આવી છે. અહીંયા કવિએ બહુ જ સરસ રીતે ફિલોસોફિકલ વાત કરેલી છે કે મિત્રો, કવિતાને જો સમજવી હોય તો આપણે અંદર ઇન્વોલ્વ મતલબ કે આપણી જાતને એમાં આપણે સેટ કરીશું તો જ આ કવિતાને આપણે સમજી શકીશું. કે ટાઇટલ પણ એ જ એવું સરસ છે કે ઘડનાર ઘડાઈ ગયો. ઘડનાર એટલે કોઈ વસ્તુનું સર્જન કરનાર. જ્યારે માણસને એમ કે અણસમજણ હોય, અજ્ઞાન હોય, અને જ્યારે એ સાચી બાબતનું જ્ઞાન થાય ત્યારે એના જીવનમાં એક વિશેષ બદલાવ આવતો હોય છે, વિશેષ સમજ મળતી હોય છે. એની અહીંયા વાત કરેલી છે કે વસ્તુનું સર્જન કરનાર જ્યારે એવું સમજે કે વસ્તુ એ પોતે જ છે ત્યારે એની અનુભૂતિ એક વિશેષ હોય છે. એની મિત્રો અહીંયા વાત કરેલી છે. આગળ વધુ વાત ન કરતાં આપણે પોએમની વાત કરીએ કે એમાં સરસ આગળ વધીએ કે એમાં ફર્સ્ટ સ્ટાન્ઝાની આપણે વાત કરીશું કે ઇન ડેઝ ગોન બાય આઈ યુઝડ ટુ બી. કે ઇન ડેઝ ગોન એટલે કે એ દિવસોમાં અથવા એ ભૂતકાળના દિવસોની વાત છે કે બાય આઈ યુઝડ ટુ બી, કે હું એ રીતના ટેવાયેલો હતો, કે હું એ રીતનો હતો કે એ પોટર. પોટરનો મતલબ શું કરીશું કે અહીંયા ઘડનાર એટલે કે કુંભાર, કે એ દિવસોમાં હું એમ કુંભાર હતો કે વુડ ફીલ, કે હું એવું અનુભવતો હતો. હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યલ્ડિંગ ક્લે. ફિંગર્સ કે જેની આંગળીઓ મોલ્ડ એટલે કે આકાર આપતી હતી ધ યલ્ડિંગ ક્લે. યલ્ડિંગ ક્લે એટલે ભીની લીલી માટીને અથવા ભીની માટીને એક સરસ રીતે આંગળીઓ દ્વારા આકાર આપતી હતી. ટુ પેટર્ન ઓન હિઝ વિલ, કે પેટર્નનો મતલબ એક સરસ ભાત, સરસ આકાર આપતી હતી. કેવી રીતે? ઓન હિઝ વિલ. વિલ્સનો મતલબ અહીંયા આપણે એમ કહી શકીએ કે કુંભારનો જે ચાકડો છે એ ચાકડા ઉપર એ સરસ ભીની માટીને પોતાની આંગળીઓ દ્વારા સરસ એ આકાર આપે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન. પણ હવે પાછળથી મને એમ કે એ જ્ઞાન પ્રાપ્ત થયું, ડાપણ આવ્યું, એટલે કે મેં એને જાણ્યું. લેટલી વોન એટલે કે એ ડાપણ મતલબ એક સમજ આવી. ધેટ પ્રાઇડ હેડ ડાઈડ અવે. ધેટ પ્રાઇડ એટલે કે મારું અભિમાન એ વખતે ચાલ્યું ગયું, એ ખતમ થઈ ગયું. મારું જે અભિમાન હતું એ ખતમ થઈ ગયું. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. કે હવે હું જે પોટર એટલે કે હવે હું જે ઘડવૈયો છું એ ઘડવૈયો મટી ગયો છું. હવે હું એ ખતમ થઈ ગયું છે, હું ઘડવૈયો જે હતો એ બાબત. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને હવે મેં માટી બનવાનું શીખી લીધું છે, એટલે કે હવે હું પોતે જ માટી છું એવું મને અનુભવ થાય છે. ત્યાર પછી આગળ વાત કરીએ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોઇટ થ્રુ હુઝ પેન. કે ગત દિવસોમાં અથવા ગયા દિવસોમાં કે હું એક કવિ હતો, કે જે એમ કહેવાય ને કે આઈ યુઝ ટુ બી અ પોઇટ થ્રુ હુઝ પેન, કે હું એક કવિ હતો કે જેની પેનથી, કવિ સાહેબ પાસે શું હોય તો એની કલમ, પેન. ઇનન્યુમરેબલ સોંગ્સ વુડ કમ. ઇનન્યુમરેબલ એટલે કે અસંખ્ય સોંગ્સ એટલે ગીતો, અસંખ્ય ગીતો કે એની પેનથી એનું સર્જન થયેલું છે, કે અસંખ્ય ગીતો, કાવ્યો ઉતરતા હતા, એનું સર્જન થતું હતું. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન, કે જેને કેટલાય વ્યક્તિઓના દિલ જીતી લેતા હતા. એટલે કે ઘણા બધા માણસોને કે એને માનવોના દિલ જીતી લેતા હતા, એવા મેં કાવ્યનું સર્જન કરેલું. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. પણ મને હવે નવું જ્ઞાન પ્રાપ્ત થતાં, કે મને હવે નવું જ્ઞાન પ્રાપ્ત થતાં which I had not had so long.
કે હવે મને વિશેષ રીતે નવા લાદેલા જ્ઞાનથી જે કે અત્યાર સુધી લાદ્યું ન હતું, કે વિચ હેડ નોટ હેડ સો લોંગ, કે જે મને નવું જ્ઞાન પ્રાપ્ત થયું છે એવું અત્યાર સુધી મને થયું ન હતું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોઇટ, કે હવે મેં કવિ બનવાનું પણ એમ કે એ છોડી દીધું છે, અથવા હું કવિ મટી ગયો છું, કે કવિ જે હતો એ હવે કવિ રહ્યો નથી. સીઝ મતલબ આપણે એમ છે અહીંયા કહી શકીએ કે અટકી જવું. સીઝનો મતલબ આપણે શું કહેવાય કે અટકી જવું અથવા મટી જવું, એવું પણ આપણે કહી શકીએ. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ, અને હવે હું કાવ્ય બનવાનું શીખી ગયો છું, એક ગીત બનવાનું મેં શીખી લીધું છે, કે હું પોતે હવે ગીત હોઉં એવી મને ફિલિંગ થાય છે, એવું હું અનુભૂતિ કરી શકું છું. એની અહીંયા સરસ વાત કરી છે કે હું જે ગીતોનું, જે હું કાવ્યનું સર્જન કરતો હતો, જે ઘણા બધા લોકો એમ કે માનવોના દિલ જીતી લેતું હતું, કે હવે હું એ કાવ્ય એમ કે કવિ નહીં પણ એ કાવ્ય બનવાનું મેં શીખી લીધું છે. ત્યાર પછી થર્ડ સ્ટાન્જા, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ, કે હું એક તલવાર બનાવનાર, તલવારને ઘડનાર હતો. ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, કે એ દિવસો પણ હવે જતા રહ્યા છે, ચાલ્યા ગયા છે. વિચ ઓન 100 બેટલફિલ્ડ્સ, કે જે સેંકડો યુદ્ધ ભૂમિ ઉપર ગ્લેટર્ડ એન્ડ ગ્લેમેડ એન્ડ શો, કે જે એકદમ કહેવાય કે ઝબકી હતી, ચમકી હોય અને એનો એક વિશેષ રીતે ચમક. બટ નાવ ધેટ આઈ એમ બ્રેવિંગ વિથ ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, પણ હવે મારામાં એક આમ વિશેષ રીતે હવે બીજું કંઈક છલકાય છે, જોવા મળે છે, કે વિશેષ રીતે એ કોણ? ધ સાયલન્સ ઓફ ધ લોર્ડ, કે એવી ભગવાનની એમ કે જે અનુભૂતિ હોય એવી નીરવ શાંતિ મારા અંદર હવે છવાઈ રહી છે, એવું મને અનુભૂતિ થાય છે. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર, કે હવે હું તલવાર બનાવનાર, એટલે કે જે હું એક વિશેષ સ્વોર્ડ બનાવનાર હતો, હવે એ મટી ચૂક્યો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ, અને હું એમ કે તલવાર બનવાનું મેં શીખી લીધું છે. તલવાર બનવાનું મેં શીખી લીધું. પહેલાં હું તલવાર બનાવનાર હતો, એની જગ્યાએ હવે મેં તલવાર બનવાનું શીખી લીધું છે. In bygone time, I used to be a dreamer who would howl on every side and as insolence. Okay. In bygone time, I used to be, કે વીતેલા વર્ષોમાં હું, કે જે વીતેલા વર્ષોમાં કે વીતેલા એ દિવસોમાં, એ ડ્રીમર who would howl, કે હું સ્વપ્નોમાં રાચતો રહેતો, હું સ્વપ્નોની અંદર જ, કે ડ્રીમર એક સ્વપ્ન જોનાર, who would howl, કે એની અંદર હું ખોવાયેલો હતો, સ્વપ્નો સેવ્યા કરતો હતો, એવું પણ કહી શકીએ. ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ, કે એ વિશેષ રીતે, કે દરેક જગ્યાએ, કે ઓન એમરલ્ડ એન્ડ પોલ્સ, એમરલ્ડ એન્ડ પોલ્સ, કે મારા અંદર કે વિશેષ રીતે એમ કહેવાય કે નીલમ કે મોતીઓના માલિક હોવાનો મને વિશેષ રીતે ઓન, કે એવો મને ઘમંડ હતો, એવું એક વિશેષ અભિમાન હતું, કે હું એ પોતે છું, મારી પાસે વિશેષ આવી આવડત છે, એવું પણ કહી શકીએ. બટ નાવ ધેટ આઈ એમ નેલિંગ, જો અહીંયા નેલિંગનો વાત કરીએ તો એમ કે ઘૂંટણી, એવું પણ કહી શકીએ, કે બટ નાવ ધેટ આઈ એમ નેલિંગ, પણ કે હું હવે ઘૂંટડીએ પડું છું, એમ કે પગે પડું છું, એવું પણ કહી શકીએ. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ, કે હું હવે સર્વશક્તિમાનના ચરણોમાં છું, એટલે કે અનસીમ પાવર ભગવાનના ચરણોમાં. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, કે હવે હું સ્વપ્નોમાં જે રાચનાર છું એ મટી ગયો છું, હું હવે સ્વપ્નો જોનાર બન્યો એવો રહ્યો નથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને મેં એક સ્વપ્ન બનવાનું શીખી લીધું છે. કે આ મિત્રો અહીંયા સરસ 4 બાબતોની અહીંયા સરસ સમજ આપી, કે વિશેષમાં કવિ એમ પણ કહે છે કે જે માટીમાંથી હું એક જે
ઘડનાર હતો એ ઘડનાર મટીને હું પોતે જ એમ કે માટી બનવાનું મેં શીખી લીધું છે. સેકન્ડ સ્ટાન્જાની અંદર અહીંયા સરસ વાત કરી છે કે હું એમ કે જે કવિની જે કલમ છે એ કલમથી ઘણા બધા ગીતો અને ઘણા બધા લોકોના એ દિલ જીતી લેતો હતો એવું એક ગીત હું પોતે જ છું. ત્યાર પછીની વાત કરી છે તલવારની, કે તલવાર એ યુદ્ધભૂમિ ઉપર એની છટાથી જે ચમકતી હતી અને ઘણા બધા એ રીતના યુદ્ધોની અંદર એ રીતના એની છટા રહેતી. એ હવે હું તલવાર ઘડનાર નહીં પણ હું પોતે જ તલવાર છું. અને છેલ્લે અહીંયા વાત કરી છે કે સ્વપ્નો જોનાર મટીને હું પોતે જ સ્વપ્ન છું એવો મને અનુભૂતિ થાય છે. એટલે કે આવી સાચા જ્ઞાનની મને સમજ પ્રાપ્ત થાય છે. મિત્રો, અહીંયા કવિતા આપણને ઘણી બધી સમજ આપી જાય છે. તો આટલે અહીંયા આપણે કવિતા પૂરી થાય છે મિત્રો. એના પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળના યુનિટની વાત કરીશું. થેન્ક યુ.